જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો મારા પપ્પાને મૂકવા ગયો તો આગળ મળીએ, ચાલો. તો ગાઈસ હા મહિલો કે નાસ્તો કરી અને વાગી ગયા છે 10. નાસ્તો ચલો નાસ્તો ખાવા. મમરા વેફર મહિલો જતા ખાય તો ખાઈને મળી, ચાલો. સાયકલ મારી જાય ટીમ ટીમ ટોપરી વગાડતી જાય. કઈ સાયકલ હે મહિલા? છૂટી હતા બાપા અશ્વિનીતા જોઈ ને તેલ ચાલો. અસ્મિતા માહિર એરોપ્લેન કી મુડે વાહ. આ યાર આજકાલના છોકરા બહુ બધા હે. રવિના ખાવું ના? રવિના સાની મુની ખાઈ આવી. સાફ કરી દે. રવિના મોઢું નહીં દેખાડવાનું. કૂતરા બીજે મમરા ખાય. આપણે રવિનાની મસ્તી કરીને તો રવિનાને પોહાય નહીં. તો મિત્રો, તમારે પાડી લેવી હતી. બીજા બ્લોગમાં મેં તમને કીધું તો પાડી લેશો. તમે લેવી છે તમારે? હું તમને મારો નંબર દઈ 7995 મોડું ઉઠાણ નાનો ऐसे नंबर होते हैं क्या? શું કે आवा कोई दिन नंबर હોય. हाँ कोक दी तो હોય ને. શું કે મળ્યો? કોક દી જાવે નંબર. હવે બોલ કોક દી જાવે નંબર તો હોય. મળ્યો યાર, હોશિયાર થઈ ગયો. 98 મોડું ઉઠાણ નાનો એવું ના હોય. કામ મળ્યો 98 સાલ. જો હું મારા પપ્પાના નંબર બોલું છું 98 ફોન કરી ને હશે. મેં મારો નંબર ખોટા દીધા 79 પણ છે જાય એ સાચા હે. ફોન નો કરતા હો મિત્રો. હા ટોકાવાળી પડશે. હાલો તો મિત્રો રાખો. તો મિત્રો, અમે ચેલેન્જ કરવાના છીએ. એટલી વેફર બધાને 50 વેફર દેવું. અમે ત્રણેય હઈ અસી અમને આપી દેતા. અને આ મોમડા હે. અસી જોઈ રહે આમને આપતી ભલે થોડાક મોટી જાઓ. તો હાલો હું બધાને 50 વેફર બાટી દઉં. વન ટુ. જો મિત્રો, જેને છેલ્લે સુધી રહી જાય એને 2 ગ્લાસ પાણીના પીવાના. તો ફાઇનલી મિત્રો, હું જીતી ગયો છું અને અસ્મિતા જો પાણી ગ્લાસ પીએ છે. જોજો. એક ગ્લાસ પી લીધો ને બીજો ગ્લાસ પી લીધો. જોજો મિત્રો, પૂછો કેમ એમ ચેલેન્જમાં રહેવું છે. જો પીએ બીજો. ફાઇનલી 2 ગ્લાસ
હજી એક મરચાનું હતું કાં એવું કોઈ હતું જ ખરી મરચું ખાવાનું હતું ના એક કામ કર ને હું બ્લોકને બંધ કરી દઉં એની અંદર ઓલું શું કહેવાય મરચાં અંદર ઓલો ગર ભરીને કાલે હું ખાશું હે એય ચેલેન્જ કર્યો હતો ને આપણે અસ્મિતાને મરચું ખવડાવું કે નથી ખવડાવું કોમેન્ટ કરજો અસ્મિતા હારા સારે જાજો મહેમાન આવ્યા મિત્રો ઓ અમારો હાવો જ આવ્યો મારો દોલો કાલ વિડિયો વાળો આરી ખરી એવી મસ્તી નહીં કરું મારો ભાઈ પત્રીયો આયે આ તો પણ આખો દી રડતો જ હોય આયે રડતો હોય ઓછો દીમાં તો મિત્રો વાગી ગયા છે ઊંધું દેખાશે કાં દેખાય નહીં 11:57 દેખાતું હશે તો જસવાલ તો તું કઈ સ્કૂલમાં ભણ સાહેબને દેખાડવો જો ને તારો મોબાઈલ બાકી નો હોય ઈ કોણ એ પાસે બીજો હોય તો અસ્મિતાનો હોય જેટલા અસ્મિતાનો હોય જેટલા કીનો હોય અસ્મિતાનો હા અસી અને અસ્મિતાની સ્કૂલ અસી આવી જો તો યુગ है ने फ्री फायर रमे है तो फ्री फायर હું નથી રમતો પહેલા બધા અડધા કહે તો રમો પહેલા રમતો હવે નથી રમતો તો યુગ તું કઈ કહેવા માંગી આમ જો આમ સામું જો ફ્રી ફાયરમાં આમ રહેતા હું રમું આમ જો ઊંધું છે યાર સીધો કરવા દે મિત્રોને દેખાડવું પડે આપણે હું રમી ને दे मेरा स्कोर चढ़ाइएगा दीदो हाँ स्कोर वाली या क्या ट्रेनिंग रमे मित्रों કેટલા લોકો રમે છે ફ્રી ફાયર તો ડેઈલી બ્લોગ આવશે તો ખરી પણ એક મોડું થાય બ્લોગ મૂકવામાં અને બ્લોગ આપણે 10 દિવસ જવાનું મૂકવાના છે અને પછી છે ને મિની બ્લોગ બનાવવાના છે એટલે મિની બ્લોગ તો ડેઈલી આવી જ જાય 10 દિવસ સુધી બનાવવાનું છે તો મિત્રો 15 તારીખ સુધી બ્લોગ બનાવવાના છે પછી જો અમારો વિચાર બદલી જાય તો બનાવ્યો ખોટે ખોટા કંઈ કહેવાનું નહીં કેમ બનાવો ના આમ નહીં તો બનાવ્યો તો અમારો યુગ હવે ભીડમાં પડી ગયો છે કેમ કે એને કાલ હોસ્ટેલમાં જવાનું છે ને મિત્રો તે રમે મોબાઈલમાં એ કે આ બધું લડી ગયું એ કે 12 વાગે મને અંગ્રેજી બ્લોગ ચાલુ નહોતો કર્યો ને એને પહેલાં મને કે મારે છે ને 12 વાગ્યા સુધી લડી લેવું હોય કે ફ્રી ફાયર રમી જ નાખવી અને અંગ્રેજી મેં એ કે બ્લોગ બંધ કે એમ કહે તો હાલો બંધ ગાઈસ હું આવી ગયા છું અસ્મિતાની બોલેરામાં અસ્મિતાની બોલેરામાં આવી ગયો મિત્રો તો અહીં ગરમી બહુ જ થઈ છે તો મારે બાકોડી જવાનું કેન્સલ થઈ ગયું મિત્રો મને બોલેરો આપતા આવડે છે જો આવડી ગયો ને મિત્રો ગરમી બહુ જ નહીં થઈ છે મારા વાળ ફૂલ ભીના થઈ ગયા પણ આમાં ઊભા થઈ ગયા તો તમારે મારું ડ્રાઇવિંગ જોવું હોય તો જો ટન ટન ટા ટા ટન 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 પગથી આખી આગું મિત્રો ના સાયકલ નથી બોલેરો છે બોલેરો મારો ત્રણ જાય
તો મિત્રો તમે કાલના બ્લોગમાં જોયું ને ઓલા ટીડાભાઈ જોયું તો મિત્રો બહુ જ ગરમી થાય છે, માથું ચડી છે. તો આપણે ગુલ્ફી ખાવાના ઘરે જઈને મારા. આ તો મારા બાબાનું ઘર છે, એ ગામનું બહાર આવેલું છે. મોની જાને મોની નાને ઝુપાય. મિત્રો ક્લેજ ને બ્રેક ને લીવર ને ગેરમાં એડાવીને જોઉં આખું પગતા અહીંયા. હવે ગરમી બહુ થાય છે. લો તો ગાઈસ, તો હવે આપણે બોલેરામાંથી આવી ગયા છીએ અમારા ઘરે. તો આપણે ગુલ્ફી તો નહીં પણ આપણે કોણ જરૂર ખાશું. તો મળીએ આપણે. તો મારો ભાઈબંધ આવી ગયો છે ધ્રુવીન. તો ધ્રુવીન તો આવ્યો ધ્રુવીન મને કહે કે મેં બ્લોગ જોયા. તો ધ્રુવીન હાય કહી દઉં તને. હાય. આજે તો ધ્રુવીન મને મળી ગયો વર્ષો પછી. કેટલા વર્ષથી આપણે ભેગા નથી દેતા. એક દી નથી લોકો એક દી નથી. સવારે ઢૂકતા થઈ ગયું એટલે 1 વર્ષ થયું કે. તો હવે કોણ ખાઈને મળીએ. ચાલો, હું યુગના ઘરેથી આવું છું. તડકો મોઢામાં આવે, મોઢા નથી દેખાતા, હવે દેખાતા હે. મિત્રો યુગને કાલે જવાનું છે હોસ્ટેલમાં, અને યુગ કે પાછો 2 મહિના પછી આવી. અને અમારો જોઈને આખો દી સાયકલ લાગતો હોય. આને મારો પાંખો યુગે એને લાગી ગયો. પછી એના પપ્પા વિડીયો જોવા આવશે એટલે યુગની ધમાલ પૂજા નીકળશે. મિત્રો અમારે આવું ચાલે છે. તો યુગ તો હું કહેવા માંગમ જો. ઓકે એ હું તો ક્રોપ કરી નાખી છે અવાજ સુમ કરી નાખી. છોકરો હતો એ બહુ કામ કર્યું પણ એની કૂતું છે. આ છે બીજો છોકરો જો, એ બિચારો ઉઠી ગયો છે. આ ત્રીજો ઉઠી જા. આ ચોથો આ તો આમ છોડીનો તો આ તોય ઉઠી ગયો. સાલા આ બે ઉઠતા જ નથી. જો આ મારા દીકરા, આ મારો પહેલો છોકરો જે મસ્ત કામ કર્યું. બહુ મસ્ત કામ કર્યું. તો એને પહેલો નંબર દેવામાં આવે છે. ફર્સ્ટ નંબર. આ છે મારો બીજો છોકરો, એ બહુ કામ નથી કર્યું, એ શિકાર કર્યું તો આને બીજો નંબર દેવામાં આવે છે. આ છે મારો ત્રીજો દીકરો, જે બહુ સરસ નથી કામ કર્યું, બહુ જ ખરાબ કર્યું, એટલે આને આવે છે 3જો નંબર. અને આ છે છેલ્લો વાર ઉડીને પણ મને મદદ કરે છે. આનો છે 4થો નંબર. જોઈ શકો છો બધીના નંબર. તો શું મિત્રો તમે પણ અમારી સાથે જો કામ કરશો તો બાય બાય મિત્રો. હવે મળીએ ચોથા બ્લોગમાં. તો હવે બ્લોગને સમાપ્ત કરશું.